અને 4 દિવસમાં અંદાજિત 10 લાખ લોકોએ લોકમેળાની મજા માણી છે। લોકો અલગ અલગ રાઇડમાં મજા માણી રહ્યા છે। આજે રવિવારે રજાનો દિવસ પણ છે। રાજકોટ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો મેળાની મજા માણવા માટે પહોંચી રહ્યા છે। 19 મોબાઈલ ચોર અને ખિસ્સા કાતરો ઝડપાયા છે તો 100 કરતા વધુ બાળકો અને મહિલાઓનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું છે। રાઇડ્સમાં લોકોની ચીચિયારીઓ ગુંજી ઉઠી છે તો ડ્રેગન રાઇડ્સ અને ચકડોળ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। आज લોકમેળાનો ચોથો દિવસ છે અને 4 દિવસ દરમિયાન કોઈ પણ મોટો અનિચ્છનીય બનાવ કોઈ પણ બન્યો નહીં અને કુલ આ મેળામાં 77 જેવા બાળકો અને મહિલાઓ અને પુરુષો ખોવાઈ ગયા હતા, જેનો 77નો મિલન એમના પરિવાર સાથે રાજકોટ શહેર પોલીસ દ્વારા કરાવી દેવામાં આવ્યો છે। મારી તમામને અપીલ છે કે કોઈ પણ તમારા પરિવારનો સભ્ય ખોવાઈ જાય, તમારાથી મેળામાં વિછોડી જાય તો તરત જ રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો। વર્ષોથી રાજકોટનો લોકમેળો માણીએ છીએ। શાસ્ત્રી મેદાનમાં પહેલા થતો ત્યારે પણ માણતા હતા, અહીંયા પણ માણીએ છીએ। રેસકોર્સમાં પણ આયોજન બહુ સારું છે। કલેક્ટર તંત્ર, સુરક્ષા વ્યવસ્થા અને બધું બહુ સારું બનાવે છે। પહેલાં મને પપ્પા તેડીને મેળો માણવા લઈ આવતા, હવે હું મારા છોકરાઓને તેડીને લાવું છું, પણ મેળામાં બહુ જ આનંદ આવે છે। વરસાદ ક્યારેક રોકાવટ કરે છે પણ તે સિવાય આનંદ બહુ લઈએ છીએ મેળાનો। ખૂબ જ સારો માહોલ છે। રાજકોટ જે નગરપાલિકા છે એના દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે। શૌર્યનો સિંદૂર જે મેળાને નામ આપ્યું છે એક પણ એક સિમ્બોલિક છે અને બાળકોને રાઇડ્સનું ખૂબ જ આનંદ લઈ રહ્યા છે। ખૂબ જ સારું આયોજન છે। પોલીસ દ્વારા, સિક્યુરિટી દ્વારા કોઈ જાતની શું કહેવાય સિક્યુરિટી ખૂબ જ સારી છે। બીજી કોઈ અન્ય તકલીફો કોઈ એવી છે નહીં। રાજકોટમાં યોજાઈ રહેલા શૌર્યના સિંદૂર લોકમેળાને આજે ચોથો દિવસ છે। આજે રજાનો દિવસ પણ છે, ત્યારે લોકો છે તે અત્યારે અહીંયા મેળાની મજા માણવા માટે પહોંચ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના લોકો છે તે અત્યારે અલગ અલગ રાઇડ્સમાં બેસીને મજા માણી રહ્યા છે। કહી શકાય કે આજે 4 દિવસમાં જે છે 10 લાખ જેટલા લોકોએ મેળાની મુલાકાત લઈ ચૂક્યા છે। ગઈકાલે સૌથી વધુ લોકો છે તેમને રજા જે છે મેળાની મજા માણી હતી। આજે રજાનો દિવસ છે ત્યારે રવિવારના દિવસે પણ વધારેમાં વધારે લોકો આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। અત્યારથી જ અલગ અલગ ભીડ જોવા મળી રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે જ્યાં અત્યારે રાજકોટના લોકમેળામાં જે છે અત્યારે ભીડ જોવા મળી રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો છે તે પહોંચતા હોય છે। રાજકોટનો આ લોકમેળો છે તે સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ લોકમેળામાં જે છે એ લાખો લોકો આવતા હોય છે અને સૌથી મહત્વની બાબત એ છે કે રાજકોટનો આ લોકમેળો છે તે સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત છે। અહીંયા દૂર દૂરથી લોકો છે તે મેળાની મજા માણવા માટે આવતા હોય છે। રાજકોટનો લોકમેળો છે તે સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત છે, ત્યારે જામનગર, જૂનાગઢ સહિતના અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો છે તે મેળાની મજા માણવા માટે આવી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને વરસાદને કારણે સાપુતારા ઘાટ માર્ગમાં કેટલાક પથ્થરો માટી રોડ પર ઘસી ગયા હતા અને હાલ મોન્સૂન ફેસ્ટિવલનો છેલ્લો દિવસ હોય અને પ્રવાસીઓની અવરજવર વધારે જોવા મળી રહી છે, ત્યારે સાપુતારા ઘાટ માર્ગ પર પથ્થર સાથે ભેખડ ધસી પડતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વહીવટીતંત્રએ હાલ આ પથ્થરોને ખસેડવાની તજવીજ હાથ ધરી છે। હિમાચલના ધનોરા અને આદિ બદ્રીમાંથી સોમ નદીમાં ભારે વરસાદનું પાણી જોવા મળી રહ્યું છે અને સોમ નદીથી ઘણા ગામો જોખમમાં પણ છે। ઉપરવાસમાંથી પાણી આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નદી તેના રૌદ્ર સ્વરૂપમાં આગળ વધી રહી છે તો સતત વરસાદ વરસવાને કારણે જે ધનોરા અને આદિ બદ્રીમાંથી જે નદી છે તે પસાર થઈ રહી છે અને સોમ નદીમાં ભારે વરસાદનું જે પાણી છે તે વહી રહ્યું છે, તેના કારણે જે આસપાસના વિસ્તાર છે તે અત્યારે જોખમમાં છે। ગામના લોકોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે કારણ કે નદી તેના રૌદ્ર સ્વરૂપમાં આગળ વધી રહી છે। હરિયાણાના યમુનાનગર પહાડીઓમાં ભારે વરસાદને કારણે સોમ નદી પૂરજોશમાં છે। સોમ નદીનું પાણી હરિયાણા અને હિમાચલને જોડતા રણજીતપુર પુલ પરથી વહી રહ્યું છે। સોમ નદીના પૂરને કારણે ઘણા ગામોમાં પૂરનો ભય જોવા મળી રહ્યો છે તો પહાડીઓમાં વરસાદને કારણે સોમ નદીમાં પાણી ભયના નિશાનથી ઉપર વધી ગયું છે, ત્યારે હરિયાણાના રણજીતપુરને હિમાચલ સાથે જોડતો પુલ તૂટવાની અણી પર છે।
સોમ નદીનું વાતાવરણ ટેકરીઓમાં વાદળ ફાટવા જેવી સ્થિતિ બની ગઈ છે। ભારે વરસાદને કારણે યમુનાનગરના સદોરા શહેરના પાણીવાળા ગામમાં ટેકરી પર બનેલો બંધ તૂટી ગયો છે, તો બંધ તૂટવાથી સદોરા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે। ઘણા ગામો પાણીની ઝપેટમાં આવી શકે છે। મહારાષ્ટ્રના નાંદેડમાં આજે સવારે પડેલા ભારે વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ ગયા છે। ભારે વરસાદને કારણે નાંદેડના હિમાયતનગરથી જલગાંવ જતા અંડરપાસમાં અનેક ફૂટ પાણી ભરાઈ ગયા છે અને એક થાર સવારને પાણી ભરેલા અંડરપાસ પરથી પોતાનું વાહન પસાર કરવા બદલ ભારે કિંમત ચૂકવવી પડી છે। પાણીમાં થોડું અંદર ગયા પછી થાર તરતી રહેવા લાગી હતી અને હાઈવે ફ્લાયઓવર પર ઉભેલા ગામ લોકોએ થારનો વિડીયો બનાવ્યો હતો। ગામ લોકોએ કારમાં ફસાયેલા વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર પણ કાઢ્યો હતો। હિમાચલ પ્રદેશના સિરમૌરના મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 4 કલાકથી વરસાદ ચાલુ છે। ગિરી જાટોન ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। મેદાનવાળા વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરવામાં આવી છે। નાહન, મોંગીનાદ, કલામ અને ધોલા કુઆન વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે, તો હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ હિમાચલ પ્રદેશના મંડી કટોલા જિલ્લાના ઉત્તરશાલ વિસ્તારમાં રાત્રે ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું હતું। ગ્રામ પંચાયત શેગલીમાં એક ઘર ધોવાઈ ગયું હતું, જ્યારે કટોલાથી માહુર જતો પુલ પણ જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયો હોવાના અહેવાલ સામે આવ્યા છે। ત્યારે બધેરીની અરંગ સ્કૂલની આસપાસનું દ્રશ્ય અત્યંત ભયાનક હોવાનું જણાવાઈ રહ્યું છે। મળતી માહિતી મુજબ ઘણા વાહનો તણાઈ ગયા છે, ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે અને પશુધન પણ વહી ગયા હોવાનો અહેવાલ છે। તો બાકી ખાડ પૂરમાં છે અને સતત વધી રહેલા પાણીને કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે। વહીવટીતંત્રએ લોકોને સાવધ રહેવા માટે અને સલામત સ્થળોએ જવાની અપીલ પણ કરી છે। હિમાચલ પ્રદેશના મંડીમાં સતત ભારે વરસાદને કારણે લોકોના જનજીવન પર ખરાબ અસર પડી છે। મુશળધાર વરસાદને કારણે વાદળ ફાટવા, નાળા છલકાઈ જવા અને અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓને ભારે મુશ્કેલી વર્તાઈ રહી છે। વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવા અને સલામત સ્થળોએ જવાની અપીલ કરી છે। મંડી જિલ્લાની ચંદીગઢ અને મનાલી સાથે જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 21 ફરી એકવાર સતત વરસાદને કારણે બંધ થઈ ગયો છે। તકોલી ફોરલેન પર પણ વાદળ ફાટવાથી રસ્તો સંપૂર્ણપણે ડૂબી ગયો હતો, તો સ્થાનિક લોકોને ભારે નુકસાન થયું છે। વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ છે। પનારસા તેમજ ટાકોલી અને નાગવેનમાં વરસાદે તબાહી મચાવી દીધી છે। વાહનો તણાઈ ગયા છે, ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં NH5 પર ટીંકુ નાલા પાસે ભૂસ્ખલન સર્જાયું હતું। રસ્તો બંધ થયો છે। પ્રશાસને મુસાફરી કરતા લોકો માટે માહિતી જારી કરી છે। ટીંકુ નાલા નજીક NH05 પર સતલુજ નદીના વધતા પાણીના સ્તરને કારણે રસ્તો કપાઈ રહ્યો છે, જેના કારણે મુસાફરી કરવી જીવલેણ બની શકે છે। મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને પૂ ગામ અને પૂથી આગળ જતા તમામ પ્રકારના વાહનો સ્પીડોથી આગળ ન જવા માટે જોઈએ તે પ્રકારની અપીલ પણ કરવામાં આવી છે। હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં વરસાદે તબાહી મચાવી છે। નાગવેનમાં અચાનક પૂરને કારણે નાળાઓ છલકાઈ ઉઠ્યા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, તો ઘર વખરીને પણ નુકસાન થયું છે। તો હિમાચલ પ્રદેશ મંડીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। લોકોના વાહનોને પણ એટલું જ નુકસાન પહોંચ્યું છે અને જે સ્થાનિક લોકો છે તે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, તેના કારણે ઘર વખરીને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે। તો ભારે વરસાદને પગલે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના જીનિયા વિસ્તારમાં પસાર થતી રૂપા રેલ નદીના પૂર આવ્યા છે અને આ પૂરમાં એક યુવાન તણાઈ ગયો હતો।
કલવટમાં પાણી ભરાઈ ગયા બાદ યુવક પોતાનો જીવ જોખમમાં મૂકીને કલવટ પાર કરી રહ્યો હતો અને આ દરમિયાન લોકોએ બૂમો પાડીને તેને રોકવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ યુવકે સાંભળ્યું નહીં અને તે ઝડપથી વહેતા પાણીમાં તણાઈ ગયો હતો. જો કે યુવકે પોતાનો જીવ જોખમમાં મૂકીને પાણીમાં સંઘર્ષ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નદીના પૂરમાં તણાઈ ગયો. નદીમાં તણાઈ ગયેલો યુવાન જીનિયાના રહેવાસી છે અને રૂપાવેલ નદીમાં યુવક તણાઈ જતા હંગામો મચી ગયો હતો. પૂરને કારણે નાળાની બંને બાજુ લોકોની ભીડ જોવા મળી રહી હતી. લોકો ઊભા હતા, પણ એક મોટી બેદરકારીએ 27 વર્ષીય કાલુનો જીવ લીધો. માહિતી મળતા જ ચેનપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ગ્રામજનો અને સ્થાનિક ડ્રાઈવર્સની મદદથી પોલીસ યુવકને શોધી રહી છે, તો અંધારાને કારણે યુવકને શોધવામાં મુશ્કેલી પડી રહી છે.